કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના આપણા વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરની પ્રથમ રીત જોઈ મધ્યક શોધવાની. હવે આપણે મધ્યક શોધવાની બીજી રીત જોઈશું, જે છે ધારેલા મધ્યકની રીત. બરાબર, એનું સૂત્ર નીચે મુજબ છે કે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi. બરાબર, હવે જોઈએ તો a એટલે શું કહેવાશે? તો કે શૂન્યની સામેનો પ્રાપ્તાંક એટલે xi. બરાબર, ત્યાર પછી fi એટલે આવૃત્તિ. di કેવી રીતે શોધીશું? તો xi માઇનસ a એ ડાયરેક્ટ કેવી રીતે શોધવાનું તે હું તમને બતાવીશ અને પેલા સૂત્રમાં પણ બતાવી દઈશ સૂત્રની રીતે. બરાબર, ત્યાર પછી સિગ્મા fi એટલે શું આવશે? તો કુલ આવૃત્તિ. બરાબર, હવે આપણે એનું એક ઉદાહરણ જોઈએ. રકમ આપેલી છે પ્રાપ્તાંક. xi માં આપેલા છે 0 1 2 3 4 5. fi આવૃત્તિ આપેલી છે. આવૃત્તિનો કુલ સરવાળો કેટલો આપેલો છે? તો 30 આપેલો છે. બરાબર, બાજુમાં ખાનું બનાવીએ di નું ખાનું. જોજો વિદ્યાર્થી મિત્રો, di નું ખાનું કેવી રીતે બનાવીશું? di નું ખાનું બનાવવા માટે આપણે જોવાનું આવૃત્તિમાં જોવાનું. બરાબર, આવૃત્તિમાં જે આવૃત્તિ તમારી સૌથી મોટી હોય તેની સામે લખી દેવાના આપણે 0. બરાબર, ઉપરની રકમ લખવા માટે ફરી પાછું ઉપરની રકમ લખવા માટે xi ના ખાનામાં જોવાનું. બરાબર, xi ના ખાનામાં જોવા માટે કેવી રીતે થશે કે xi ની આપણી ગેપ કેટલાની છે તે જોવાની. બરાબર, તો 0 0 માં 1 ઉમેરતે 1 ને 1 2 ને 1 3 ને 1 4 ને 1 5 એટલે આ બધા વચ્ચે જે ગેપ આપેલી છે કેટલાની છે? 1 1 ની ગેપ છે. એટલે અહીંયા આગળ ઉપર આવશે 1 અને તે પણ આવશે -1 અને -2. તે પ્રમાણે નીચે આવશે શું આવશે? તો 1 2 અને 3 આ રીતે. બરાબર, હવે આ પહેલો દાખલો છે આપણે ઉદાહરણનો. તો તેમાં આપણે જોઈએ તો તેના di તમને લખી તો બતાવ્યું, પણ એ આવે કેવી રીતે તે પણ તમને કહું છું, જોઈ લેજો. તો અહીંયા આગળ જોઈએ આપણે તો di કેવી રીતે શોધાશે તે આપણે સાઈડ પર લખીશું કે di નું સૂત્ર છે આપણી પાસે. શું છે સૂત્ર? તો xi માઇનસ a આવું આપેલું છે, xi માઇનસ a. બરાબર, તો xi માઇનસ a એટલે xi એટલે આપણી આ બધી xi છે ને તે આપણે લખી દેવાની. જોજો અહીંયા તો xi આપેલા છે આપણે 0 1 2 3 4 અને આપેલા છે 5. બરાબર, એ બધામાંથી આપણે a ની કિંમત બાદ કરવાની છે. a તો એની સમજૂતીમાં જો આપણે સૂત્રમાં લખેલું છે કે a એટલે શું કહેવાય? તો શૂન્યની સામે અને xi ના ખાનામાં, શૂન્યની સામે xi ના ખાનામાં આપણને કેટલા આપેલા છે? 2 આપેલા છે. બરાબર, એટલે a ની કિંમત શું કહેવાય? 2 કહેવાય. તો આ જે બધી xi છે તે બધામાંથી આપણે બાદ કરવાના છે. કેટલા બાદ કરીશું? આપણે 2 બાદ કરીશું. બરાબર, એટલે જે આપણે di નું ખાનું છે તે બેઠું આવી જશે. હવે આમાં જો કે 0 -2 એટલે કેટલા આવશે અહીંયા આગળ? તો -2. બરાબર, આ બાજુ તો 2 માંથી 1 જાય તો 1 રહેવાના, મોટી સંખ્યા આગળ માઇનસ એટલે જવાબ આવવાનો માઇનસમાં. બરાબર, 2 માંથી 2 જાય તો કેટલા આવશે? 0. 3 માંથી 2 જાય તો 1. 4 માંથી 2 જાય તો 2 અને 5 માંથી 2 જાય તો રહેશે કેટલા? 3. બરાબર, જોઈ લેજો આપણે જે બધું લખેલું છે તે di ત્યાં આગળ ક્રમ પ્રમાણે સૂત્ર પ્રમાણે આવી ગયું કે તે જોઈ લો કે -2 -1 0 1 2 3 -2 -1 0 1 2 3. બરાબર, ફરી પાછું જોઈ લેજો શું થશે કે સૌથી મોટી આવૃત્તિ di નું ખાનું બનાવવા માટે આવૃત્તિમાં જોઈશું. તો આવૃત્તિમાં જે સૌથી મોટી આવૃત્તિ હોય તેની સામે 0 લખવાના. ઉપર 0 ની ઉપર હંમેશા દરેક દાખલામાં માઇનસ જ આવશે, 0 ની નીચે પ્લસ જ આવશે. બરાબર, ઉપરની રકમ લખવા માટે ફરી પાછું કે xi ના ખાનામાં જોવાનું. xi ના ખાનામાં આપણી જેટલાની ગેપ હોય તેટલા ઉપર ઉમેરતા જવાનું. અહીંયા આગળ 1 1 ની ગેપ આપેલી છે એટલે ઉપર -1 -2 નીચે 1 2 3 એ રીતે. બરાબર, ત્યાર પછી બાજુમાં ખાનું આવશે આપણું fi અને di નું ખાનું. fi di સામે પાછો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 2 એટલે 2 2 4 થવાના, -4 માઇનસ સાથે ગુણાકાર એટલે જવાબ માઇનસમાં આવશે. બરાબર, 8 ગુણ્યા 1 એટલે 8 1 8 થશે માઇનસ, 10 ગુણ્યા 0 એટલે 0. ત્યાર પછી 6 ગુણ્યા 1 એટલે 6. ત્યાર પછી 3 દુ 6 અને છેલ્લે 3 એકુ 3. બરાબર, દરેક વખતે ધારેલા મધ્યકની રીત અને આગળ એક વાત છે આપણે બીજી રીત જોઈએ. તો બીજી રીતમાં શું થશે? તો 0 ની ઉપર માઇનસ જ આવશે અને 0 ની નીચે પ્લસ જ આવશે. બરાબર, દરેક દાખલામાં. હવે ઉપર માઇનસ ને પ્લસ નો સરવાળો અલગ અલગ કરીએ આપણે. બરાબર, જોજો તો 8 ને 4 12 એટલે 12 થશે કેવા આપણા? -12 થવાના. બરાબર, અને પ્લસ નો સરવાળો કરીએ તો 6 ને 6 12 ને 3 15 એટલે 15 થશે કેવા આપણા? +15 થવાના. ધારેલા મધ્યકની રીત અને વિચલનની રીતમાં એક માઇનસ ને એક પ્લસ જવાબ આવશે. બરાબર, એની બાદબાકી કરીએ તો આવી રીતે થશે કે 15 માંથી 12 બાદ કરીએ તો રહેશે કેટલા? 3 રહેશે અને તે પણ મોટી સંખ્યા 15 છે, પ્લસ છે એટલે જવાબ એનો કેવો આવશે? પ્લસમાં આવશે. આ શું આવી ગયું આપણું? સિગ્મા fi di. બરાબર, સિગ્મા fi di કેટલો આવી ગયો? 3 આવે. બરાબર, આગળ જોઈએ તો સૂત્ર લખીએ આપણે મધ્યકનું. તો મધ્યક x બાર બરાબર સૂત્ર છે ને શું આવશે? તો a પ્લસ સિગ્મા fi di ના છેદમાં આવશે સિગ્મા fi. બરાબર, ફરી પાછું કીધું હતું તે પ્રમાણે કે a એટલે શું કહેવાશે?
એ એટલે શું કહેવાય તો શૂન્યની સામે અને xi ના ખાનામાં શૂન્યની સામે અને xi ના ખાનામાં એ બરાબર કેટલા આપેલા છે આપણને 2 તો અહીંયા આગળ a ની કિંમત લખીએ આપણે 2 પ્લસ સિગ્મા fidi એટલે fidi નો જવાબ કેટલો આપેલો છે આપણને 3 તો અહીંયા આગળ લખીએ આપણે 3 ત્યાર પછી સિગ્મા fi એટલે આપણે fi ના ખાનામાં જોવાનું કેટલા આપેલા છે આપણને 30 તો અહીંયા આગળ લખી દઈએ આપણે 30 લખી દઈએ બરાબર ત્યાર પછી જોઈએ તો લખીશું આપણે 2 પ્લસ હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું આપણે કે જો ઉપર નાની રકમ હોય બરાબર અને નીચે મોટી રકમ હોય તો આપણો જે પણ જવાબ આવે ને તે 0 પોઈન્ટમાં આવે બરાબર 0 પોઈન્ટમાં જ આવશે એટલે પહેલેથી આપણે 0 પોઈન્ટ લખી દઈએ તો પણ ચાલે બરાબર હવે સીધું આપણે જે આગળના સીધી રીતના દાખલામાં જોયું તે પ્રમાણે કે 30 હોય તો ભાગાકાર 3 કરતા હતા 40 હોય તો 4 કરતા હતા 60 હોય તો 6 કરતા હતા તે પ્રમાણે અહીંયા પણ 3 ભાગ્યા 3 કરીએ તો આવું થશે જોજો કે 3 ભાગ્યા 3 કરીએ તો શું જવાબ આવવાનો 3 * 3 ને 0 આવી ગયો બરાબર તો જવાબ કેટલો આવે 1 પણ 30 ના આપણે ભાગાકાર કરેલા છે કેટલા એ 3 તો 0 નો 1 પોઈન્ટ ખસે તો આ પોઈન્ટ ખસીને અહીંયા આગળ આવશે એટલે જવાબ આપણો કેટલા આવવાનો 0 પોઈન્ટ ને 1 આવી રીતે આવશે બરાબર 0.1 તો અહીંયા આગળ લખીએ આપણે 2 + 0.1 એ નું કોઈ નહીં થાય એટલે એ ને જેમ છે તેમ જ જવા દેવાનું આનો ભાગાકાર કરીને આપણે જવાબ મેળવવાનો અને તેને એ ની કિંમતમાં ઉમેરવાનો બરાબર તો 2 + 0.1 એટલે સરવાળો આવી રીતે થશે કે 2.0 અને 0.1 તો 1 ના 1 પોઈન્ટ ના પોઈન્ટ 2 ના 2 એટલે જવાબ શું આવશે 2.1 તો આપણો મધ્યક x બાર નો જવાબ આવી ગયો આપણો કેટલો આવશે 2.1 વિદ્યાર્થી મિત્રો ધારેલા મધ્યકની રીત હજુ એક વધુ ઉદાહરણ દ્વારા આપણે સમજીશું રકમ આપેલી છે આપણને xi માં રકમ આપેલી છે 2 4 6 8 10 12 આવૃત્તિમાં આપેલી છે જે છે તે આવૃત્તિનો કુલ સરવાળો થશે કેટલો 60 બરાબર હવે જો તો આગળનું જે આપણું પહેલું ઉદાહરણ જોયું તેમાં આપણને xi ની ગેપ જોજો કે 0 1 2 3 4 5 એવું આપેલું હતું એટલે એ બધા વચ્ચે આપણી ગેપ હતી એક એક ની ગેપ હતી બરાબર અને અહીંયા આગળ ગેપ આપેલી છે આપણને 2 ને 2 4 ને 2 6 ને 8 10 12 એટલે આ ગેપ કેટલાની છે 2 2 ની ગેપ છે હવે di નું ખાનું લખવા માટે આગળના ઉદાહરણમાં મેં કીધું તે પ્રમાણે મિત્રો જો કે શું થશે કે આવૃત્તિના ખાનામાં જોવાનું આવૃત્તિમાં શું આવશે જે તમારી સૌથી મોટી આવૃત્તિ હોય તેની સામે લખવાના 0 ઉપર પહેલેથી જ માઈનસ લખી દે તો પણ ચાલે બરાબર ફરી પાછું di લખવા માટે સૌથી મોટી આવૃત્તિની સામે 0 લખવાના ઉપરની અને નીચેની રકમ લખવા માટે આપણે xi ના ખાનામાં જોવાનું xi ના ખાનામાં રકમ કેટલાની ગેપ આપેલી છે તો 2 2 ની ગેપ આપેલી છે બધામાં 2 કે ને 2 4 ને 2 6 એટલે 2 ની ગેપ થવાની બરાબર તો અહીંયા આગળ લખવાનું આપણે 2 અને 2 માં 2 ઉમેર તો થશે 4 એટલે કે -2 અને -4 આવે નીચે તે જ પ્રમાણે આવે પણ પ્લસમાં આવશે શું આવશે 2 આવે 4 આવે 6 આવે એટલે થશે બરાબર ફરી પાછું આપણે આગળના દાખલામાં જોયું તે પ્રમાણે સામસામે ગુણાકાર કરીએ તો 8 * 4 માઈનસ સાથે ગુણાકાર છે એટલે આવશે શેમાં માઈનસમાં 8 ચોક 32 માઈનસ 12 * 2 એટલે 12 * 24 માઈનસ થશે ત્યાર પછી 0 ત્યાર પછી 10 * 2 એટલે 10 * 20 ત્યાર પછી 6 * 4 એટલે 6 4 24 અને છેલ્લે ફરી પાછા 4 * 6 એટલે 4 6 24 બરાબર ફરી બંને માઈનસ નો સરવાળો અલગ કરીએ તો 4 ને 2 6 બરાબર અને 3 ને 2 5 એટલે 56 આવશે કેવા માઈનસ બરાબર પ્લસ નો સરવાળો કરીએ તો 4 ને 4 8 બરાબર અને 2 ને 2 4 ને 2 6 એટલે આવશે કેટલા 68 68 થવાના કેટલા પ્લસ બરાબર 56 68 માંથી 56 બાદ કરીએ તો રહેવાના કેટલા 56 ને 8 માંથી 6 જાય તો 2 6 5 1 એટલે કેટલા આવશે 12 આવવાના બરાબર હવે જોઈએ તો જો 12 તો જવાબ આવે પણ આપણે મોટી સંખ્યા 68 છે ને 68 આગળ ચિહ્ન કોનું છે પ્લસ નું એટલે જવાબ શેમાં આવશે આપણો પ્લસમાં તો સિગ્મા fidi આપણું આવી ગયું કેટલું આવશે આપણું 12 આવશે બરાબર આગળ સૂત્ર જોઈએ તો સૂત્રમાં આપેલ છે કે a મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fidi ના છેદમાં આવશે સિગ્મા fi બરાબર a એટલે ફરી પાછું જોજો કે a એટલે શું કહેવાશે તો શૂન્યની સામે અને xi ના ખાનામાં કેટલા આપેલા છે xi ના ખાનામાં a બરાબર 6 તો અહીંયા આગળ લખીએ આપણે a બરાબર 6 fidi એટલે fidi નો જવાબ આપણો કેટલો આપેલો છે 12 તો અહીંયા આગળ લખીએ આપણે 12 સિગ્મા fi એટલે fi આવૃત્તિનો સરવાળો કેટલો આપેલો છે 60 તો અહીંયા આગળ લખી દઈએ આપણે 60 જો ફરી પાછું જોઈએ તો આગળના દાખલામાં મેં કીધું તે પ્રમાણે શું થશે અહીંયા આગળ જો ઉપર નાની અને નીચે મોટી રકમ આવતી હોય તો જે જવાબ આવે તે તમારો 0 પોઈન્ટમાં આવશે બરાબર એટલે 0 પોઈન્ટ પહેલેથી લખી દેવાનું બરાબર અને નહીં લખો તો પણ જવાબ કેવો આવશે 0 પોઈન્ટમાં જ આવશે હવે આગળના દાખલામાં આપણે જોયું તે પ્રમાણે કે 12 ભાગ્યા 60 છે તો 60 ની જગ્યા પર આપણે કેટલા કરીએ 6 કરીએ બરાબર તો 6 ભાગાકાર તો સીધું આવી ગયું શું થશે 6 * 2 = 12 અને અહીં આગળ આવશે 0 જવાબ કેટલા આવ્યો આપણો 2 જવાબ આવી ગયો પણ 60 ના ભાગાકાર આપણે 6 કરેલા છે એટલે 0 નો 1 પોઈન્ટ ખસવાનું બાકી
તો આ પોઈન્ટ ખસીને આપણું ડાબી બાજુ આપણે આગળ ખસીએ તો જવાબ તો આવશે આપણે 0.2 બરાબર. તો અહીંયા આગળ લખીએ આપણે 0.2 તો 6 માં 0.2 ઉમેરીએ જવાબ તો આવશે આપણો 6.2 એટલે x બાર બરાબર આવશે 6.2 આવશે. વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આટલું જ જોઈશું. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે પદ વિચલનની રીત જોઈશું. ત્યાં સુધી ટાટા બાય બાય.